તો આ હતા મંત્રી ભાનુબેન બાબરિયા. તેમણે કહ્યું કે એક શ્રેષ્ઠ કુશળ સંગઠક તરીકે કાર્યકર્તા તરીકે તેમણે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને અમને માર્ગદર્શન પણ આપ્યું હતું કેવી રીતે શ્રેષ્ઠ કાર્યકર્તા બની શકાય એ માટે તેઓએ અમને માર્ગદર્શન આપ્યું હતું. મયુર સોની રાજકોટથી આપણી સાથે જોડાયા છે. મયુર, શરૂઆતમાં તો જ્યારે આ દુર્ઘટના બની ત્યારે રાજકોટવાસીઓ અને એમના પરિવારજનો, એમના પાડોશીઓએ સ્વીકારવા તૈયાર જ નહોતા કે વિજયભાઈ રૂપાણી હવે એમની વચ્ચે નથી, પરંતુ આખરે એ કડવી હકીકત સ્વીકારવી પડી. અંતિમ સંસ્કારની પણ તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ આ બધા વચ્ચે એ રાહ જોવાઈ રહી હતી કે ડીએનએ ક્યારે મેચ થાય છે, અને વિજયભાઈ રૂપાણીના ડીએનએ મેચ પણ થઈ ગયા છે. બિલકુલ કૃષ્ણા, રાજકોટ સાથે વિજયભાઈનો નાતો જેટલો ગહેરો હતો, નાનામાં નાના લોકો, નાનામાં નાના કાર્યકર્તાઓની સાથે એમનો હૃદયનો સંબંધ હતો ને એટલા માટે જ રાજકોટવાસીઓ હોય, ચાહે એમને એક વખત મળ્યા હોય કે પછી કાયમી એમની સાથે કામ કરનારા લોકો હોય, એ ક્યારેય વાત સ્વીકારવા તૈયાર નહોતા. પાડોશીઓની સાથે તેમના દરેક તહેવારો છે તે ઉજવાતા હતા, ચાહે દિવાળી હોય, મકર સંક્રાંતિ હોય, નવરાત્રિ હોય કે હોળી હોય. આ તમામ તહેવારો છે વિજયભાઈ કોમન મેનની જેમ, એમના પાડોશીની જેમ, પરિવારના સદસ્યોની જેમ તેઓ ઉમેરતા હતા. એટલે કહી શકાય કે એમનો જે ગરોબો હતો એના કારણે આ પરિવારના લોકો છે એ ક્યારેય સ્વીકારવા તૈયાર નહોતા. હવે તેમના ડીએનએ મેચ થયા છે, એટલે જે પ્રકારે અગાઉ વિગતો સામે આવી હતી કે તેમના અંતિમ સંસ્કાર રાજકોટ ખાતે કરવામાં આવશે, તેમના નશ્વર દેહને તેમના પરિવારને સોંપવામાં આવશે અને ત્યારબાદ જે સમય અને તારીખ છે એ નક્કી થશે. શક્ય છે કે આજે સાંજ સુધીની અંદર એ પ્રક્રિયા છે તે હાથ ધરાય. રાજકોટ ખાતે જે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે એની વિગત હું તમને આપી દઉં તો અહીંયા તમામ કાર્યકર્તાઓ, આગેવાનો છે આવી રહ્યા છે. 2 દિવસથી ચાહે પુષ્કર પટેલ હોય, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી હોય કે થોડી વાર પહેલા ધનસુખ ભંડેરી રાજકોટ ખાતે આવ્યા હતા, તો તેમને અહીંયા મુલાકાત લીધી હતી, કાર્યકર્તાઓને મળ્યા હતા. અહીંયા અનેક સ્નેહીઓ, સજ્જનો છે કે જેઓએ વિજયભાઈની સાથે કામ કરી ચૂક્યું છે, એઓ અહીંયા બેઠા છે. રાજકોટના લોકો સતત અહીંયા આવીને પૂછી રહ્યા છે કે ક્યારે લાવવાના છે, ક્યારે લાવવાના છે, પરંતુ સત્તાવાર રીતે કોઈ વિગતો સામે ના આવતા તે પણ નિરાશ હતા. તેમના લોકપ્રિય નેતા, તેમના પોતાના સ્વજનના અંતિમ દર્શન માટે રાજકોટવાસીઓ છે એ અત્યારે પોતાની રાહ જોઈ રહ્યા છે. આપણે લોકોની સાથે પણ વાત કરશું, કારણ કે રાજકોટ એમની સાથે શું કહેશો, જે પ્રકારે વિજયભાઈ છે એમની સાથે આ પ્રકારની કરુણ ઘટના ઘટી? વિજયભાઈ એ રાજકોટનો એમ કહી કે જૂનો ગાઢ નાતો છે, અને વિજયભાઈ એ રાજકોટને ઘણું આપ્યું છે. એના હિસાબે કાર્યકર્તા તો ઠીક જ, પણ રાજકોટની પ્રજા આજે હિબકે ચડી છે કે આનું દુઃખ કઈ રીતના વર્ણન કરવું, અમે બોલી નથી શકતા. કે જેમ એની સાથે કોઈ પણ નાનો માણસ હોય, વિજયભાઈ ખરેખર ચીફ મિનિસ્ટર નહીં પણ કોમન મેન હતા. કોઈ સાદગી ભર્યું જીવન, તમને આવકાર મળે, સાંભળતા, તમને એક આત્મવિશ્વાસથી કહેતા, એટલે બધાનું સાંભળતા એમ. બિલકુલ, આપણી સાથે બીજા લોકો પણ છે. શું કહેશો વિજયભાઈ સાથેના સંસ્મરણો તમારા? વિજયભાઈ એક સાવ કાર્યકરો, જે નાનામાં નાના કાર્યકર હોય એને પણ પ્રેમથી બોલાવતા, એને નામથી બોલાવતા, અને એમની સાથે પણ એમને અભૂતપૂર્વ નાતો હતો. વિજયભાઈ જ્યારે કોઈ પણ જગ્યાએ જાય તો નાના કાર્યકરો છે એમને ઘેરી વળતા. વિજયભાઈને કોઈ પણ નાના કાર્યકરોએ એનો કોઈ પણ પ્રશ્ન કેવો હોય તો એને સહેલાઈથી કહી શકતા અને એને સાંભળતા. વિજયભાઈ જેવા એક આદર્શ નેતા ભારતીય જનતા પાર્ટીએ ગુમાવેલ છે અને એનું અમને અત્યંત દુઃખ છે. શું કહેશો તમે વિજયભાઈની સાથે? તમામ લોકો, રાજકોટના લોકો તો હૃદયથી જોડાયેલા. વિજયભાઈ કોઈ દી ભૂલાશે નહીં, બધાના દિલમાં જ રહેશે. ને એ સીએમ સાહેબ નહોતા, એ એક સિમ્પલ મેન હતા ને એ એવા મસ્ત હતા કે એ કોઈ દી કોઈનાથી કોઈ ભૂલાશે જ નહીં. બિલકુલ, કોમન મેન અને સીએમ, આ બે વચ્ચેની જે પાતળી ભેદરેખા હતી એ વિજયભાઈએ ભૂસી નાખી હતી, ને એટલા માટે જ વિજયભાઈ માટે કહેવાતું હતું કે એમને સરળતાથી મળી શકાય છે, સરળતાથી એમને પોતાના મનની વાત કહી શકાય છે, અને એટલા માટે જ કાર્યકર્તાઓની અંદર, સામાન્ય લોકોની અંદર એ લોકપ્રિય હતા, અને એટલી જ લોકપ્રિયતા એમની યથાવત રહેવાની છે. એટલા માટે જ લોકો અહીંયા આવી રહ્યા છે, પોતાના હૃદયની જે ભાવનાઓ છે એ પોતે વ્યક્ત કરી રહ્યા છે. હાર એટલે વિજયભાઈ રૂપાણી. ગાંધીનગરથી આપણી સાથે હિરેન પણ જોડાયેલા છે. હિરેન, વિજયભાઈ રૂપાણી કે જ્યારે એમણે રાજીનામું આપ્યું ત્યારે પણ કહેતા હતા કે હું તો જ્યારે મુખ્યમંત્રી નહોતો બન્યો ત્યારે પણ સીએમ હતો અને હંમેશા સીએમ રહીશ, અને એ સીએમનો અર્થ હતો કોમન મેન. અને એ જ વિજયભાઈ રૂપાણી હવે નથી, એના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પરંતુ ગાંધીનગર ડીએનએ મેચ નહોતા થયા. છેલ્લા 2 દિવસથી ગાંધીનગરમાં એમના સ્નેહીજનો, પરિજનો, એમને ઓળખતા કાર્યકર્તાઓ, નેતાઓ સતત ત્યાં પહોંચી રહ્યા હતા.
છેલ્લા 2 દિવસથી અહીંયા જે પહોંચનારા નેતાઓ કાર્યકર્તાઓ હતા અને એ પરથી જ ફલિત થાય છે કે એ સાચા અર્થમાં કોમનમેન તરીકે એમણે કામ કર્યું છે. એમાં લગભગ 3 ટર્મ સુધી એવું સંગઠનમાં મહામંત્રી તરીકે એમણે સૌરાષ્ટ્રની અંદર કામ કર્યું છે અને આ મહામંત્રીનું પદ સૌથી મહત્ત્વનું સંગઠનની અંદર પણ હોય છે. પંજાબમાં એમની સાથે કામ કર્યું છે. જિલ્લા અध्यक्ष विजय भाई का देहांत कितना घाटा पंजाब को और स्पेशली बीजेपी को? बहुत ज़्यादा घाटा पड़ा है पंजाब को, भारतीय जनता पार्टी को, गुजरात को. कभी ना पूरे होने वाला घाटा है. और देखो सबसे बड़ी बात है कि पूरे पंजाब में आपको एक भी कार्यकर्ता, एक भी लीडर ऐसा नहीं मिलेगा जो ये कहे कि सर से, रूपानी सर से कोई नाराज़ हो. ये सबसे बड़ी, सबकी बात इतने सरल, सबकी बात बड़े ध्यान से सुननी. और हमारे पंजाबी में कहते थे कि रब रूपी आदमी, भगवान का रूप. और सर ने सभी से हंस के मिलना, सबकी बात सुननी, सारे कार्यकर्ता की बैठ के बात सुननी. और हर डिस्ट्रिक्ट में, हर तहसील में जाके खुद मीटिंगें करनी, खुद मिलना. ये इतने बड़े बड़े पद पे रह के इतना ग्राउंड टू अर्थ लीडर ये आजकल के ज़माने में कम देखने को मिलता है. तो ये कभी कमी पूरी नहीं होगी. और हमारे पंजाब के अध्यक्ष सुनील जाखड़ साहब की, उनके साथ बड़ी अच्छी ट्यूनिंग थी और मिलके काम कर रहे थे और दिन प्रतिदिन भारतीय जनता पार्टी पंजाब में बढ़ रही थी. अपना आखिरी काम संगठन का भी उन्होंने पंजाब में किया क्योंकि अगले दिन ही पंजाब से आए थे और दूसरे दिन उनको निकलना था और पंजाब के चुनाव के लिए ही उन्होंने अपना दौरा रद्द किया था पहले. जी बिल्कुल जी. लुधियाना में हमारे वहाँ बाई इलेक्शन चल रहा है. 19 तारीख को वोटिंग है और 2 दिन पहले ही हम इकट्ठे थे, इकट्ठे लंच किया और वहाँ से आए. अब ये तो कभी सोचा ही नहीं था ये हो जाएगा और ये कभी भी घाटा पूरा नहीं होने वाला.